વડોદરા શહેરથી આજવા રોડ સિકંદરપુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારના મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ગયા છે। વડોદરા શહેરથી આજવા રોડ સિકંદરપુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારના મુખ્ય માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે 3 મહિના પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારને સ્થાનિક લોકોની રજૂઆત હતી કે આ રોડ બાબતે અનેક વખત રજૂઆત કરી છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। સ્થાનિક ગ્રામજનોને અવરજવર માટે પુષ્કળ પ્રમાણમાં મુશ્કેલી પડી રહી છે। આ રોડ પરથી ઇમરજન્સી વ્હીકલ પણ ફસાઈ જાય છે। અનેક રાહદારીઓના મોટા મોટા ખાડાના કારણે અકસ્માત થયા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ બાબતે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે। અનેક રાહદારીઓને દંડ ફટકારી લૂંટ ચલાવી રહ્યા છે। ત્યારે ખાડા ભોવાના કારણે અકસ્માત સર્જાય તો વળતર કોણ ચૂકવશે? આ રોડ પર હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરોના અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે। એક બાજુ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી કહે છે કે કાયદો સૌના માટે સરખો રાખવો જોઈએ, ત્યારે હવે આવા તકલાદી રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે। અધિકારીને સસ્પેન્ડ કરવાની જરૂર છે। આ રોડ 48 કલાકમાં કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો રોડ રસ્તા પર બેસીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારી શ્રીની રહેશે, તેમ જણાવ્યું હતું। આજે આ વિરોધ નથી, પરંતુ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ। હેલ્મેટની પૂજા કરીને આજે તંત્ર સફાળું જાગે એ રીતના અમારા પ્રયત્ન છે। હેલ્મેટના નામે, સીટબેલ્ટના નામે તમામ રીતે રાહદારીઓની સામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ટૂંક સમય પહેલે જ જે આજવા રોડથી જે આજવા મુખ્ય માર્ગ જવાનો જે સિકંદરપુરા જવાનો માર્ગ છે, આ રોડ થોડા એટલે કે 3 મહિના પહેલે જ નવીનીકરણ કરવામાં આવ્યો, પરંતુ હાલમાં જે ખાડા પડી ગયા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે। પરંતુ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા હોય, ખાડાના કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય, અકસ્માત થતા હોય, ત્યારે હાલમાં જે કહેવાય છે કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી, તમામ લોકો જે રાહદારીઓને જે હેલ્મેટના નામે દંડ ફટકાવીને ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે એ રીતે આજે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આગામી 15 તારીખે હેલ્મેટનો કાયદો નવો તરીકે આ હેલ્મેટનો કાયદો તો સરકારના ખિસ્સા ભરવા માટેનો આ કાયદો છે, પરંતુ હકીકતની અંદર જો એમને કામગીરી કરવી હોય, રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની હોય, તો આવા રોડ રસ્તા પર જ્યારે અકસ્માત થતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાહદારીઓને, નગરજનોના ખિસ્સા ખાલી કરવાનું આ એક મસ્ત મોટું ષડયંત્ર રચ્યું છે। ત્યારે આ ષડયંત્રને અમે ખોટા શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આ જે હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે। ડ્રાઈવર છું, માધવનગરનો રહેવાસી છું। મારી બી રિક્ષા 2-3 વાર પલટી ખાતા બચી ગઈ। જ્યારે પાણી ભરાયો છે ત્યારે ખાડા બિલકુલ દેખાતા નથી, બરાબર છે। અંદર પેસેન્જરો બેઠા હોય છે, એમનું બી જોખમ। પછી કાલ અત્યારે કંઈ થાય તો પબ્લિક અમારી ઉપર ચડી બેસે છે। અને મારું નામ નીરજ પ્રજાપતિ છે। કેટલા સમય ત્યાં ખાડા પુરાયા નથી ને હજુ તો રોડ ન બન્યો? હા, હમણાં જ થયેલી છે આયો રોડ સાહેબ 3 મહિના થયો બન્યો છે। આ રોડ ખોદીને બનાવ્યો છે તો બી આજે ખાડા આટલા મોટા પડી ગયા છે। બાકી માધવનગરની આગળ જાઓ, ખોદ્યા વગરનો રોડ બનાવ્યો છે। એ રોડ ઉપર છે આજવા લગી રોડ ટોપે ટોપ છે, તો આનું કારણ કે આ ખોદીને રોડ બનાવ્યો તો બી રોડ આવી રીતના ખાડા પડી ગયા, બરાબર છે। આ માંગણી એવું છે કે રોડ વ્યવસ્થિત બને અને પબ્લિકને તકલીફ ના પડે। એવું છે કે આ વિસ્તારની અંદર 3 મહિના પહેલાં રોડ બનાવવાનો હતો। આરએનબી વિભાગે આ રોડ બનાવ્યો છે સાહેબ। એક જ વરસાદ પડતાની સાથે ભૂક્કા નીકળી ગયા, રોડના પોપડા ઉખડી ગયા। આની અંદર કોઈ ગેરરીતિ થઈ છે। મારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ બિચારા આ રોડ લીયા હતા, પણ ભ્રષ્ટ અધિકારીઓ, જાડી ચામડીના મગરોએ આ રોડની અંદર એટલું બધી ગેરરીતિ કરી છે જેને કોઈ એ નહીં। અત્યારે આ થિકનેસ જોવો ને તમે સાહેબ, ડામરનું નામ નહીં, અત્યારે આ પોગળ, રોડ નથી, આ કાંકરી થઈ ગઈ છે। તો મારે કહેવું એમ છે કે આટલા બધા આ સરકારી આ જનતાના પૈસા છે, આ જનતાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે। તો મારું મીડિયાના માધ્યમથી એવું કહેવું છે કે તમે જેમ બને એમ આ ભ્રષ્ટ અધિકારીઓને પગલાં લેવો અને મીડિયાના માધ્યમથી
તે મારે સરકારશ્રીને એવું કહેવું છે કે આ સરકારશ્રીના 16 કરોડ એટલી હાલતની ભોગવવી પડે છે. 15 તારીખે હેલ્મેટનો લાગુ કાયદો કરવામાં આવે છે સરકાર. સાહેબ એ કાયદો લાગુ કરવા કરતાં રોડ કરો પહેલાં. કાયદો તો હેલ્મેટનો કોઈ જરૂર નથી. આ લપોડ રોડ બનાવ્યો છે 16 વર્ષથી 16 કરોડ રૂપિયાના ખર્ચે. તો આ રોડની અંદર તમે જુઓ તો ખરા કેટલી R&B વિભાગે આ રોડ બનાવેલો છે સાહેબ. તો R&B વિભાગના અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને મારે એ જાડી ચામડીના મગરોને એમ કહેવું છે કે તમે ઊભા રહીને રોડ બનાવો તો ને તમારી થિકનેસ છે 60 mm ની, એ થિકનેસ પણ તમે નથી લીધી. આની અંદર મારું નામ છે સતીશભાઈ પંચાલ.